હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં. આજે ગાર્ડનમાં મેથી સરસ થઈ ગઈ હતી તો મેં કાપી લીધી અને પછી વિચાર્યું કે શું બનાવશું મેથીમાં, પણ અત્યારે ઠંડી બહુ જ પડે છે તો વિચાર્યું કે ચલો મેથીના ભજીયા બનાવીએ. તો મેં બધી જ મેથી પહેલાં કાપી લીધી અને એને સાફ કરી અને કટ કરીને રાખી દીધી હતી. તમે જોઈ શકો છો કે સરસ છે, ઘરની જ ઓર્ગેનિક મેથી. પછી જોડે જોડે મરચાંની પણ ચિપ્સ બનાવી હતી તો એને પણ કાપીને રેડી કરી લીધા છે. મરચાંને પણ આ રીતે 4 ભાગમાં ડિવાઈડ કરી લીધા હતા. આ રીતે મેં 250 ગ્રામ મરચાંને આ રીતે રેડી કરી લીધા છે. ભજીયાની સાથે સાથે મરચાંની આ રીતે ચિપ્સ, પછી બટેકાની પણ આ રીતે ચિપ્સ કરી લઈએ છીએ અમે. તમે જોઈ શકો છો કે બધું રેડી થઈ ગયું છે. હવે આપણે ભજીયાની બેટર બનાવીશું. પહેલાં મેં મેથીને કટ કરીને વોશ કરીને એક બાઉલમાં લઈ લીધી છે. એમાં મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દીધી અને એમાં મેં જાજુ એવું લીલું લસણ એડ કર્યું. જો તમારી જોડે લીલું લસણ ના આવે તો ખાલી ફ્લેવર પૂરતું તમે સૂકું લસણની 2-3 કળી પણ એડ કરી શકો છો. અને ઝાઝા એવા લીલા ધાણા, અત્યારે શિયાળામાં લીલા ધાણા અને લસણને એવું સરસ મળે એટલે આપણે ભજીયા એ બધું ઝાઝું એવું નાખીને બનાવીએ તો લોટ એકદમ ઓછો એડ કરવાનો, ખાલી બાઇન્ડિંગ પૂરતો. અને વધારે પડતી મેથી અને એવું એડ કરીએ ત્યારે ભજીયા એકદમ બહુ જ સરસ સોફ્ટ બને છે અને ટેસ્ટી પણ બને છે. મેં અહીંયા 2 થી 3 ચમચી જેવો તૈયાર ભજીયાનો ડાકોરથી લાવેલો લોટ હતો તો એ એડ કર્યો છે. જો તમારી જોડે ના હોય તો ખાલી બેસન પણ એડ કરી શકો છો. મેં આ લોટ એડ કર્યો એટલે મારે એની અંદર બીજા મસાલા એડ કરવાની જરૂર નથી પડી. પણ જો તમે ખાલી સાદું બેસન એડ કરો તો એમાં નમક અને ધાણા જીરું અને જે તમને ગરમ મસાલો જેવું એડ કરવા જેવું લાગે તમારે ફ્લેવર માટે એ એડ કરી શકો છો. અને પછી મેં એ લોટ થોડો જ એડ કર્યો અને બીજું ઉપર બેસન એડ કર્યું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતે લોટ એનો બાંધ્યો છે. એક જ સાઈડ આપણે આમ મિક્સ કરતા જવાનું અને મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે થોડો લોટ એડ કરતા જવાનું. અને જ્યારે આપણને એવું લાગે કે હવે ભજીયાનું બાઇન્ડિંગ આવી ગયું છે પછી લોટ આપણે એમાં એડ નથી કરવાનો, કેમ કે આપણે જેટલો ઓછો લોટ એડ કરીશું એટલા જ ભજીયા ટેસ્ટી અને સોફ્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે. અત્યારે શિયાળો છે તો જાજી એવી મેથી ખાઈએ તો વધારે સારું. એટલે આ રીતે મેં ભજીયાનો લોટ બાંધી લીધો છે. અને લોટ આપણે મીડિયમ બાંધવાનો, એકદમ કઠણ પણ નહીં અને એકદમ વધારે પડતો ઢીલો પણ નહીં. તમે જોઈ શકો છો કે હવે બાઇન્ડિંગ આવી ગયું છે અને લોટ સરસ મિક્સ થઈ ગયો છે. હવે મને એવું લાગતું હતું કે થોડુંક મીઠું ઓછું છે એટલે મેં થોડું મીઠું એડ કર્યું. અને એમાં હવે આપણે લીંબુનો રસ અને થોડાક સોડા એડ કરીશું એટલે ભજીયા એકદમ સરસ સોફ્ટ બને. એટલે મેં પહેલાં સોડા એડ કરી દીધા થોડા અને પછી એની ઉપર મેં એક લીંબુનો રસ એડ કરી દીધો છે એટલે સોડા એક્ટિવ થઈ જાય. આ રીતે લીંબુનો રસ એડ કરી અને પછી સરસ રીતે મિક્સ કરી લેવાનું. સાઈડમાં મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ બરાબર ગરમ થાય એટલે આપણે એમાં ભજીયા પાડી લેવાના છે. અને મેં સાઈડમાં બટેકાની ચિપ્સ પણ થોડી ફ્રાય કરી લીધી હતી અને મરચાંની પણ ફ્રાય કરી છે. જોડે જોડે બધા જ ભજીયા થોડા અલગ અલગ ફ્રાય કરતા રહેવાનું એટલે ગરમ ગરમ બધાને અલગ અલગ ખાવા મળે. હવે આ ભજીયા જ્યાં સુધી આપણે બબલ્સ એના એકદમ ઓછા ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે. એનો કલર બહુ ચેન્જ નથી કરવાનો. આ રીતનું થોડુંક લાઇટ બ્રાઉન થાય તો ચાલે, પણ થોડા વ્હાઇટ જેવા જ રહેવા જોઈએ. આપણે એમાં લાલ મરચું એડ નથી કર્યું એટલે એનો કલર પણ થોડો લાલ જેવો નહીં જ થાય, એકદમ વ્હાઇટ જેવા જ રહેશે. તમે જોઈ શકો છો કે ભજીયા આપણે તળાઈને રેડી થઈ ગયા છે.
ટેસ્ટમાં એટલા સરસ સોફ્ટ બન્યા હતા. હવે મરચાંની ચિપ્સ પણ મેં તળી લીધી છે અને એ પણ તળાઈ જાય એટલે આપણે સર્વ કરી લઈશું. ભજીયા અને બટેકાની ચિપ્સ, મરચાંની ચિપ્સ અને મેં અહીંયા આંબલીની અંદર આ રીતે લસણ ને મરચાં અને ધાણાને એડ કરીને એની ચટણી બનાવી છે. તો એ પણ એની જોડે કઢી પણ ચાલે, પણ અમે ચટણી બનાવી છે. તો એ સર્વ કરી લીધું છે. મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.